एक पेड़ मां के नाम अभियान के तहत 15 अगस्त को संघ प्रदेश में बड़ी संख्या में लगाए जाएंगे वृक्ष। बीते 5 जून को विश्व पर्यावरण दिवस के मौके पर प्रधानमंत्री नरेंद्र मोदी ने एक पेड़ मां के नाम नामक अभियान की शुरुआत की थी। इस मौके पर मोदी जी ने दिल्ली के बुद्ध जयंती पार्क में पीपल का पेड़ लगाया था और देशवासियों से अपील की थी कि वे धरती मां को हरा भरा बनाए रखने में अपना योगदान दें और अपनी मां के नाम पर अपने अपने जगह पर एक पेड़ लगाएं। इसी क्रम में पूरे देश के साथ साथ दमन में भी यह अभियान चलाया गया। इस मौके पर प्रत्येक भाजपा कार्यकर्ता ने अपने अपने प्रदेश में अपनी मां के नाम पर घरों और क्षेत्रों में पेड़ लगाए। 21 जून से शुरू हुए इस अभियान में 3 केंद्र शासित प्रदेशों में 10,000 से अधिक पेड़ लगाए गए। दमन में यह अभियान 15 अगस्त तक बढ़ाया जाएगा। इसके लिए दमन स्थित भाजपा कार्यालय में एक बैठक भी आयोजित की गई थी। इस बैठक में दमन जिला भाजपा के हर मोर्चे और निर्वाचित प्रतिनिधियों को हर मंडल में जाने के लिए कहा गया था। इस बैठक में आगामी 15 अगस्त को तीनों केंद्र शासित प्रदेशों में बड़ी संख्या में पेड़ लगाने का फैसला किया गया है। ये बैठक भाजपा उपाध्यक्ष नवीन पटेल की अध्यक्षता में संपन्न हुई थी, जिसमें भाजपा जिला अध्यक्ष एसपी दमनिया, उपाध्यक्ष महेश अगरिया सहित दमन भाजपा के हर मोर्चे के पदाधिकारी और कार्यकर्ता उपस्थित थे। एक पेड़ मां के नाम कार्यक्रम માટે રાખવામાં આવેલી હતી। તેમાં અમારા જિલ્લાથી લઈને મોરચાથી લઈને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓને બોલાવવામાં આવેલા હતા અને આ કાર્યક્રમ અમારો 21 જૂનથી ચાલુ થયેલો હતો અને 6 જૂન સુધી આ અમારા અભિયાન ચલાવવાનું હતું। પરંતુ અમારા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે આ અભિયાનને વધારવા માટે જે કીધું છે અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષજીના આદેશ પ્રમાણે અમારા પ્રદેશ અધ્યક્ષજી દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં અમે આ અભિયાનને આવા 6 તારીખથી લઈને 15 ઓગસ્ટ સુધી અમે લંબાવ્યું છે। તો એના માટે આ આયોજન માટે એક બેઠક કરવામાં આવેલી હતી। અમે આમાં મંડળમાં જઈને પેડ લગાવશું અને એક રથ અમે બનાવવા જઈ રહ્યા છે કે રથ લઈને અમે હરેક મંડળની અંદર અમારા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ત્યાં લોકોના ઘરે જઈને પેડ લગાવશું અને એમના પ્રોટેક્શન માટે જે જાડી હોય એ જાડીની પણ અમે વ્યવસ્થા કરીને લગાવવા માટે નક્કી કર્યું છે અને ઝાડ બી અમે જે ફળ આપે અને લોકો એમની માવજત કરે એવા ઝાડ માટે પણ અમે લાવીને લોકો અમે લગાવવાના છે। એટલે એક કેટલા ઝાડ લગાડવાનો તમે ટાર્ગેટ રાખ્યો છો હમણાં? અમે 21 થી 6 જૂન સુધીમાં 10,000 જેટલા ઝાડો લગાવેલા છે અને પ્રશાસન તરફથી 21 જૂનથી 6 જૂન સુધીમાં કમસે કમ 15,000 જેટલા ઝાડો દાદરા નગર અને દમણ દીવમાં એટલે 25,000 જેટલા ઝાડો તો લાગી ચૂક્યા છે ને નિરંતર ચાલુ જ છે। 6 તારીખ પછીનો જે અમારો ટાર્ગેટ છે તે અમે 3 જિલ્લામાં એટલે કે નગર હવેલી, દમણ અને દાદરા નગર પાછા અમે 15,000 ઝાડોનો અમે ટાર્ગેટ રાખ્યો છે। એમાં અમે આગળ વધી રહ્યા છીએ અને આ કાર્યક્રમને અમે મંડળ સુધી અને બૂથ સુધી લઈ જવાની અમારી આ તજવીજ ચાલુ છે।